સમગ્ર વિશ્વમાં આશરે 9000 જેટલી પક્ષીઓની જાતિઓમાંથી અંદાજે 1200 જાતિના પક્ષીઓ ભારતમાં જોવા મળે છે, જેમાંથી 400થી વધુ પ્રજાતિઓ પરદેશ યાયાવાર પક્ષીઓની છે. સાઇબિરિયા, પૂર્વ યુરોપ તેમજ ઉત્તર અને મધ્ય એશિયામાંથી આ પ્રવાસીઓ પંખીઓ દર વર્ષે ગુજરાત સહિત ભારત તરફ આવે છે. રાજ્યમાં છેલ્લા 1.5 દાયકાથી પક્ષી પ્રાણી સંરક્ષણ માટે અમલમાં મુકાયેલા કડક કાયદા, નિયમો અને યોજનાઓના પરિણામે ગુજરાત આજે યાયાવાર પક્ષીઓ માટે સૌથી સુરક્ષિત અને પસંદગીનું રાજ્ય બની ઉભર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી પર્યાવરણ અને વન્યજીવ સંરક્ષણને પ્રાથમિકતા આપવામાં આવી હતી, જ્યારે હાલના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મક્કમતાથી આગળ ધપાવી રહ્યા છે. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા તથા રાજ્યમંત્રી પ્રવીણ માળીના માર્ગદર્શન હેઠળ વન વિભાગ અને વિવિધ સંસ્થાઓ દ્વારા પરિણામલક્ષી કામગીરી હાથ ધરાઈ રહી છે. તાજેતરના આંકડાઓ મુજબ જામનગરના ખીજડીયા પક્ષી અભયારણ્યમાં 334 પ્રજાતિઓના અંદાજે 3,09,062 પક્ષીઓ નોંધાયા છે. નળ સરોવર પક્ષી અભયારણ્યમાં 4.12 લાખથી વધુ અને થોળ પક્ષી અભયારણ્યમાં 55,587થી વધુ યાયાવાર પક્ષીઓ નોંધાયા છે. વઢવાણા વેટલેન્ડ વિસ્તારમાં 41 યાયાવાર પ્રજાતિઓની અંદાજે 35,932 સંખ્યા નોંધાઈ છે. કચ્છ વિસ્તારમાં વર્ષ 2025 દરમિયાન પ્રવાસી પક્ષીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે, જેના કારણે ગુજરાત પક્ષી જીવન માટે સ્વર્ગ તરીકે ઓળખાઈ રહ્યું છે. નળ સરોવર પક્ષી અભયારણ્ય 1969માં જાહેર થયું હતું અને 2012માં તેને રામસર સાઇટનો દરજ્જો મળ્યો. તે સેન્ટ્રલ એશિયન ફ્લાયવેમાં આવેલો હોવાથી અહીં વિશ્વભરના યાયાવાર પક્ષીઓ જોવા મળે છે. થોળ અને ખીજડીયા અભયારણ્ય પણ પક્ષી વિવિધતાના મહત્વના કેન્દ્ર બન્યા છે. વન્યજીવ સંરક્ષણ માટે રાજ્યમાં કરુણા અભિયાન જેવી પહેલો દ્વારા ઉત્તરાયણ દરમિયાન ઘાયલ હજારો પક્ષીઓને બચાવવામાં આવે છે. સાથે દર વર્ષે 5 જાન્યુઆરીએ રાષ્ટ્રીય પક્ષી દિવસની ઉજવણી દ્વારા નાગરિકોમાં જાગૃતિ ફેલાવવામાં આવે છે. શિયાળામાં યાયાવાર પક્ષીઓ ગુજરાતને પોતાનું હંગામી ઘર બનાવે છે, જે રાજ્ય માટે ગૌરવની બાબત છે.